નમસ્તે મિત્રો, હું ડોક્ટર મેઘા મહેતા, ગાયનેકોલોજીસ્ટ, આશીર્વાદ હોસ્પિટલ. આજે હું તમને પ્રેગ્નન્સીના 9 મંથ દરમિયાન ક્યારે અને કેટલી વાર સોનોગ્રાફી કરાવવી જોઈએ તેના વિશે થોડી ઇન્ફોર્મેશન આપીશ. ફર્સ્ટ સોનોગ્રાફી અરાઉન્ડ 6 to 8 વીક્સની વચ્ચે કરવામાં આવે છે, જેનાથી પ્રેગ્નન્સી કન્ફર્મ થઈ શકે છે, ગર્ભ એક કે એકથી વધારે છે તે જાણી શકાય છે, બાળકના હૃદયના ધબકારા, બાળકનો ગ્રોથ અનુરૂપ છે કે નહીં તેની ઇન્ફોર્મેશન આ સોનોગ્રાફીથી મળે છે. સેકન્ડ સોનોગ્રાફી અરાઉન્ડ 11 to 14 વીક્સની વચ્ચે કરવામાં આવે છે, જેને અર્લી ટીફા સ્કેન અથવા એન્ટી સ્કેન પણ કહે છે, જેનાથી બાળકમાં ડાઉન સિન્ડ્રોમ કે અન્ય ક્રોમોઝોમલ એબનોર્માલિટી કે અન્ય ખોડખાપણ છે કે નહીં તે જાણી શકાય છે. ત્રીજી સોનોગ્રાફી અરાઉન્ડ 20 to 22 વીક્સની વચ્ચે કરવામાં આવે છે, જેને ટીફા સ્કેન અથવા તો એનોમલી સ્કેન પણ કહે છે. તેનાથી બાળકમાં મેજર એબનોર્માલિટી જેમ કે હાર્ટ, બ્રેન, લીવર, સ્પાઇન, હાથ પગની ખોડખાપણ છે કે નહીં તે જાણી શકાય છે. અને ચોથી સોનોગ્રાફી અરાઉન્ડ 30 to 34 વીક્સની વચ્ચે કરવામાં આવે છે, જેને કલર ડોપલર સોનોગ્રાફી પણ કહે છે, જેનાથી બાળકની પોઝિશન, બાળક સીધું છે, ઊંધું છે કે આડું છે, બાળકને આજુબાજુ પાણી કેટલું છે, બાળકનો ગ્રોથ કેમ છે, બાળકનું વજન કેમ છે, બાળકને લોહી બરાબર પહોંચે છે કે નહીં, પ્લેસેન્ટાની લોકેશન કેમ છે તેના વિશે ઇન્ફોર્મેશન મળે છે. તો મિત્રો, આ વિડીયોથી તમને ખૂબ જ માહિતી મળી હશે. થેન્ક યુ.